રાજકોટના ભાયાવદરામાં થયેલ ભાજપ કોંગ્રેસની બબાલ બાદ પાલિકા પ્રમુખે સર્વે સમાજની શાંતિ સમિતિની બેઠક મીટિંગ યોજી। દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની વાત પાલિકા પ્રમુખ રેખા સિણોજિયા દ્વારા કરવામાં આવી। ભાયાવદર લોહાણા સમાજ ખાતે યોજાયેલ બેઠકમાં સર્વે સમાજના અંદાજિત 300થી 400 લોકો જોડાયા હતા। ભાજપના આગેવાની દ્વારા મીટિંગમાં કોંગ્રેસ અને તેમના આગેવાનો ઉપર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું। ભાયાવદરની શાંતિ બગાડવાનો અમુક લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોવાનું જણાવ્યું। અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા। મારું નામ નીરજ મકવાણા છે અને હું અનુસૂચિત સમાજમાંથી આવું છું અને આજે લોહાણા મહાજનવાડી ભાયાવદર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। તેમાં દરેક લોકોએ શાંતિ માટે અને બધા હળીમળીને રહે તે માટે સંકલ્પ કરેલો છે અને આ નયનભાઈ જીવાણી દ્વારા બંધનું એલાન આપ્યું હતું અને તેને પોતાની અંગત અદાવતને રાજકીય રંગ આપેલો તેનો લોકોએ બહિષ્કાર કરીને ફિયાસ્કો કરી નાખ્યો છે અને આ ભાઈએ જ્ઞાતિના વાડા કર્યા છે તેને લોકોએ તદ્દન નકારી કાઢેલ છે। હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા કે જે આજે મેં લોહાણા સમાજની અંદર 18 વર્ણની શાંતિની બેઠક બોલાવેલી। કારણ કે જે ભાયાવદરની અંદર એક પર્સનલ પોતાના અંગત સ્વાર્થ માટે જે બનાવ બન્યો એને અનુસંધાને આજે ભાયાવદર બપોર લગી બંધનું એલાન પોતે આપેલું હતું તો એ કેટલા અંશ લગી વ્યાજબી કહેવાય। બીજું કે ભાયાવદરની અંદર 18 વર્ણ શાંતિથી જ રહે છે અને કોઈને કોઈ કારણોસર કોઈ બાબતથી કોઈ એવું હોતું નથી ને બનાવ બન્યો જે એ પર્સનલ હતો એનો તો એ ભાઈને જ્ઞાતિના વાડા કરાવવા છે અને સામસામે જ્ઞાતિ કેવી રીતના થાય ને ભાયાવદરની અંદર શાંતિનો ભંગ કરવો છે। બેન, જે પાટીદારને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે તેવું કહેવાનું છે, શું કહેશો આ બાબતે? એ તદ્દન ખોટી વાત છે। હું પણ એક પાટીદાર સમાજમાંથી જાઉં છું તો આ ભાઈને મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, પ્રભાશ્રી જામકંડોરણા તાલુકા ભાજપ। વર્તમાનમાં ભાયાવદરમાં જે ઘટના બની અને સોશિયલ મીડિયામાં અમુક ન્યૂઝમાં જે બધું આવે છે એમાં મારે સ્પષ્ટતા સાથે એટલું જ કહેવાનું છે કે ભાયાવદરમાં જે બનાવ બન્યો હતો મીડિયા સોશિયલ મીડિયાની અંદર અહીંયા મેસેજ નાખ્યો વાં નાખ્યો ને ફટાકડાના જાહેરનામાનો ભંગ થયો તો મારી તૈયારી છે કે જાહેરનામાના ભંગનું જ્યાં સુધી પેપરમાં ના આવ્યું ત્યાં સુધી મને કશી ખબર હતી નહીં। ત્યારબાદ જે મેસેજની જે કાંઈ વાત થઈ એમાં હાર્દિકભાઈ રાવલ અને નયનભાઈ સામસામા મેસેજ નાખતા હતા ને તે પછી હાર્દિકભાઈએ ને જે રીતે ધમકીઓ આવતી હતી એ બધું હાર્દિકભાઈ પાસે પ્રૂફ હોય છે, હું ક્યાંય ઇન્વોલ્વ હતો નહીં। આ બધામાં કોઈ પણ જગ્યાએ હું ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જોઈને છોડી દેવાની મારી તૈયારી। મને તો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય અને ત્યાં જે કાંઈ બબાલ થઈ બબાલ પછી ત્યાં ભાજપના લોકો પહોંચ્યા ને મને ફોન આવ્યો, હું ત્યાં પહોંચ્યો, ટોળું મોટું હતું અને હું ત્યાં ગયો। મને 4-5 જણાએ કીધું કે એ શટરમાં જાય છે અને શટરમાં જે કાંઈ બન્યો પણ આખી ઘટના હાર્દિકભાઈના મિત્રને જે કાંઈ પહોંચ્યા હું પહોંચ્યો ત્યાં ઘટના પૂરી થઈ ગઈ હતી અને એના અનુસંધાને જે કાંઈ વાતાવરણ દોરવાનો પ્રયત્ન કર્યો અને બે ઘટનાને કમ્બાઈન કરી જાહેરનામાનો ભંગ અને હાર્દિકભાઈનો નયનભાઈનો ઝઘડો એને કમ્બાઈન કરી અને ત્યાં બધાની હાજરીમાંથી કોઈ પણ એન કેન પ્રકારે કુંડાળા કરીને ફરિયાદ દાખલ મારી ઉપર